નમસ્કાર મિત્રો, એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। નમસ્કાર મિત્રો, અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે। જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો કોલકાતા ડોક્ટર રેપ મર્ડર કેસ। અમદાવાદમાં 500 થી વધારે હોસ્પિટલના તબીબો હડતાળ પર। મેડિકલ એસોસિએશન દ્વારા મૌન રેલીનું કરાયું આયોજન। દેશભરમાં કોલકાતામાં ટ્રેની ડોક્ટર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ થઈ રહ્યો છે, જેના પગલે અમદાવાદના તબીબોએ પણ હડતાળ પર ઉતર્યા છે। અમદાવાદની 27 નામાંકિત હોસ્પિટલ તબીબો કામકાજથી અંગળાઈ રહ્યા છે। કોર્પોરેટ તેમજ ખાનગી 500 જેટલી હોસ્પિટલ તબીબોએ હડતાળ કરી છે। 15,000થી વધુ ઓપીડી બંધ રહેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદની હોસ્પિટલોમાં ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે। અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા પણ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાને લઈને મૌન રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આરોપીને કડક સજા આપવાની માંગ કરવામાં આવી છે। આજે રાજકોટમાં પણ તબીબોએ વિરોધ પ્રદર્શન માટે રેલી કાઢી છે। તો મિત્રો, આજના માટે આટલું જ। મિત્રો, અમારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।